અમદાવાદના બજારોમાં લીલા શાકભાજીના ભાવમાં સતત ઉછાળો નોંધાયો છે। ગરમી અને ઉત્પાદન ઘટવાના કારણે સ્થાનિક પુરવઠો ઓછો થયો છે। વેપારીઓના જણાવ્યા મુજબ હાલ મહારાષ્ટ્ર, કર્ણાટક અને દક્ષિણ ભારતમાંથી શાકભાજીની આવક થઈ રહી છે, જેના કારણે પરિવહન ખર્ચ પણ વધ્યો છે। હવે સીઝન ઓફ થાય છે ઉનાળા આઈટમની, અને વરસાદના કારણે ગરમીને બહુ અતિશય ગરમી બી છે, એને પાક બગડી ગયો છે। એટલે એક નંબર માલ બહુ ઓછું આવે, 10%, 9% બે નંબર માલ આવે। એટલે એક નંબરનો માલનો ભાવ થોડો હાઈ છે। બગાડ તો રહેવાનો, 80% બગાડ થાય છે માલનો, કેમ કે ખેતરમાંથી જ 80% બગાડ આવે છે। અત્યારે બે નંબર માલ આવે છે, એક નંબર માલ બહુ ઓછું આવે, એટલે એક નંબરનો ભાવ છે, બે નંબરનો ભાવ ઓછો છે। એને કારણે જ ભાવ વધારે હોય ને, માલ ખરાબ બહુ આવે એના હિસાબે। હવે अब 1-2 વરસાદ આવશે, પછી નવો ફાલ આવશે, ત્યારે પછી પાછું થોડું સસ્તું થઈ જશે। भाव अगर बढ़ गया है, महंगा है, तो कैसे परिवार को पालेगा इंसान। थोड़ा सा कम होना चाहिए, रिजनेबल होना चाहिए। सब्जियां रोज चाहिए, और सब सब्जियां ही खाने वाले हैं ना, तो थोड़ा सा देखना चाहिए ना। हमारे परिवार में 80 लोग हैं, 80 लोग हैं। अगर हमको 1 किलो सब्जी है, 2 किलो सब्जी नहीं, 4 किलो सब्जी चाहिए, है ना, तो कितना चाहिए रोज का, हमको तो महंगा पड़ेगा ना। सही सही, साथ में जॉइंट फैमिली है, हाँ 80 लोग हैं, तो हमारा ऑफिस में भी टिफिन जाता है, घर पे भी रहता है, तो सभी को चाहिए ना। तो हमें तो महंगा पड़ता है ना, तो थोड़ा सा सस्ता होना चाहिए ना। रिजनेबल करो भाव, तो अच्छा लगेगा सबको, सभी की चले फैमिली, चाहे 4 फैमिली हो, चाहे 80 हो, चाहे 100 हो, सबको यानी ऐसा रिजनेबल हो तो अच्छा लगेगा। બસ વધારે લાગી રહ્યો છે, બધું જ વધારે છે। બધાના ભાવ શાકભાજી તો વધી જ રહ્યા છે, અને ભાવ ઓછા કરવાનું તો કરતા જ નથી આ લોકો। પણ હવે શું થાય, મેનેજ કરવું પડે છે ને, કારણ કે ભાવ તો એનો જ રહેવાનો છે, આપણા કહેવાથી ઓછો નથી થવાનો, જે છે એમાં જ મેનેજ કરવાનું। ના ના, એવું તો કશું નથી, જે જોઈએ તો જોઈએ જ છે, અને લાવવું જ પડે છે। હા એ છે, હવે સામાન્ય વર્ગને બહુ તકલીફ પડે આમાં તો, કારણ કે 250 શાક બી બહુ વધારે પડતું મોંઘું છે। શાકભાજીનો ભાવ ખરેખર વધારે જ છે, એમાં કોઈ સવાલ નથી। વરસાદ આવે કે ના આવે, પણ આ લોકોનો કોઈ ફેર નથી પડતો ભાવ વધારામાં। સામાન્ય વર્ગ એટલે હું સામાન્ય વર્ગમાં જ ગણું, કારણ કે હું પેન્શન હોલ્ડર છું, બરાબર છે। અને અમને લોકોને બી પેન્શન વધે અને જે મોંઘવારી વધે એ પ્રમાણમાં આ બધી મોંઘવારી પેન્શન કરતાં વધારે લાગે છે, એટલે આ એકચ્યુઅલી વધારે છે। અને આની અંદર કંઈક ફેરફાર થવો જ જોઈએ, એમ ગવર્મેન્ટ કોઈ સ્ટેપ લે તો વધારે સારું। એમ શાકભાજીનો ભાવ નિયંત્રણ કરવા જોઈએ, અને હર કોઈ ચીજ મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે ના પૂછોનો વાત। હર કોઈ ચીજમાં જો ગવર્મેન્ટ નિયંત્રણ કરે તો સામાન્ય વર્ગને થોડીક રાહત મળે। દિવસે ને દિવસે ભાવ તો વધે જ છે દરેક વસ્તુમાં, ને શાકભાજીમાં પણ ખરા। અમે 4 જણા છીએ, પણ શાકભાજી ખાવાની ટેવ જ બહુ ઓછી છે બધા। 27 મેની સરખામણીએ 16 જૂને ગવાર, ટિંડોળા, કારેલા અને પરવળના ભાવ 80 રૂપિયાથી વધીને 120 રૂપિયા પ્રતિ કિલો થયા। ચોળી 160 રૂપિયાથી વધીને 200 રૂપિયા પ્રતિ કિલો અને વટાણા 120 રૂપિયાથી વધીને 200 રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યા છે। સરગવાના ભાવમાં સૌથી મોટો વધારો નોંધાયો છે, જે 50 રૂપિયાથી વધીને 120 રૂપિયા પ્રતિ કિલો થયો છે। 27મી મેના રોજ જે શાકભાજીના ભાવ 80 રૂપિયા કિલો હતા, તે વધીને 120 રૂપિયા કિલો થઈ ગયા છે। તેને કારણે લોકો છે તેમાં સૌથી મોટી અસર જોવા મળી રહી છે। સૌથી વધારે ગૃહિણીઓના બજેટ ઉપર મોટી અસર જોવા મળી રહી છે। લીલાછમ શાકભાજી કે જેના ભાવ અચાનક વધી જતા ખાસ કરીને ગૃહિણીઓના બજેટ ઉપર સૌથી મોટી અસર જોવા મળી રહી છે। જે શાકભાજી માત્ર કહી શકાય કે 250 ગ્રામ લઈ શકાય તેવી પરિસ્થિતિ હાલ ઊભી થઈ છે। લોકો છે તે શાકભાજી ખરીદવા આવે છે, પરંતુ ભાવ સાંભળીને ચોંકી જાય છે, કારણ કે અચાનક જે ભાવ વધારો થયો છે તેને કારણે દરેકના બજેટ ઉપર અસર જોવા મળી રહી છે। અને જે પ્રકારે શાકભાજી મળી રહ્યું છે તેમાં પણ સૌથી વધારે બગાડ પણ નીકળી રહ્યો છે। જે ક્વોલિટી વાળું શાકભાજી પૈસા આપતા પણ નથી મળ્યું, અને તેને કારણે ગૃહિણીઓ છે તેની રકઝક ખાસ કરીને શાક માર્કેટમાં જોવા મળતી હોય છે। અને હાલની પરિસ્થિતિને જોતા 120 રૂપિયા કોઈ પણ શાક લેતા લોકો છે તે ખચકાય છે, કારણ કે જે પ્રકારે ભાવ વધારો થયો છે, હજુ પણ શાકભાજીના ભાવ છે તે નિયંત્રણમાં આવે તેવી અપેક્ષાઓ છે તે લોકોની છે। દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।